નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની. સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવા છતાં વરસાદનું જોર ઘટતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તો શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે. જોકે સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોતા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 27 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ વરસાદના આશરે 75% જેટલો થાય છે. સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં સરેરાશ 4% વરસાદની ઘટ જોવા મળી રહી છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં સરેરાશ 4 ઇંચ વરસાદ પણ નોંધાયો નથી. વરસાદની ઘટ સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વર્તાઈ રહી છે, જ્યાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં સ્થિતિ પ્રમાણમાં સારી હોવા છતાં સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત બન્યા છે. જોકે એક સાથે 3 સિસ્ટમો હોવા છતાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટેલું જ રહેશે. જો આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે તો ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદની અસમાન સ્થિતિ હોતા ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ડુંગળી અને ખાંડના ભાવમાં વધારો થતા સામાન્ય લોકોના બજેટ પર અસર પડી રહી છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. બજારમાં ડુંગળી અને ખાંડના ભાવમાં ધરખમ વધારો થતા સામાન્ય ગ્રાહકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ચાલુ સિઝનમાં આવકમાં મોટો ઘટાડો નોંધાતા હોલસેલ અને રિટેલ માર્કેટમાં ડુંગળીની તીવ્ર અછત ઊભી થઈ છે. આ અછતના પગલે ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ રિટેલ માર્કેટમાં ડુંગળી પ્રતિ કિલો ₹70 થી 80 ભાવે વેચાઈ રહી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના રસોડામાંથી ડુંગળી ગાયબ થવા લાગી છે. ડુંગળી જેવી અન્ય ચીજવસ્તુઓના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જ્યારે બીજી તરફ ખાંડના ભાવમાં પણ નોંધપાત્ર વધારો ઝીકાયો છે. ખાંડ મોંઘી થવાના કારણે બજારમાં મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. તહેવારોની સિઝન નજીક હોય ત્યારે મીઠાઈઓ મોંઘી થતા સામાન્ય લોકોનો સ્વાદ બગડ્યો છે. ડુંગળી અને ખાંડ જેવી જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ એક સાથે વધતા ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓનું કહેવું છે કે ડુંગળી અને ખાંડ મોંઘા થતા દૈનિક ખર્ચને પહોંચી વળવું હાલ મુશ્કેલ બન્યું છે. એક તરફ આવક મર્યાદિત છે અને બીજી તરફ મોંઘવારીના આ ડબલ ડોઝ ગ્રાહકોની કમર તોડી રહી છે. આ મામલે બજારના વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી નવી આવક શરૂ નહીં થાય ત્યાં સુધી ભાવમાં રાહત મળવાની શક્યતા નહીવત છે. સામાન્ય લોકો હવે સરકાર આ બાબતે તાત્કાલિક પગલાં ભરીને કિંમતો પર અંકુશ લાવે તેવી માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છ ખાતેથી સમાચાર સામે આવ્યા. આદિપુરમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ. સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડીને કાર્યવાહી કરી. કેમિકલમાં પાણી ભેળવીને દારૂ બનાવાતો હતો. 600 લીટર કેમિકલ ભરેલા કેરબા જપ્ત કરવામાં આવ્યા. નકલી દારૂની ખાલી બોટલો પણ મળી આવી. સીલિંગ સામગ્રી સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી તપાસ શરૂ કરી. દારૂમાં કયું કેમિકલ વપરાયું તે તપાસવામાં આવશે. રાજ્યમાં સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક ફાઇલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પ્લાસ્ટિક ફોલ્ડરનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવામાં આવશે. સચિવાલયથી સ્થાનિક સંસ્થાઓ સુધી નિર્ણય લાગુ કરવામાં આવ્યો. પ્લાસ્ટિકના બદલે પર્યાવરણ મિત્ર ફાઇલ કવર વાપરશે. કાગળ, શણ અને કાપડના કવર વાપરવામાં આવશે. હાલનો પ્લાસ્ટિક સ્ટોક પૂર્ણ થયા બાદ ખરીદી બંધ થશે. તમામ નવી ખરીદી નિયમ મુજબ કરવાની રહેશે. સરકારી વહીવટમાં પ્લાસ્ટિક મુક્ત કાર્ય સંસ્કૃતિનો સંકલ્પ લેવાયો. તો ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે. પંજાબના બટાલા ફાયરિંગ કેસમાં આરોપી ઝડપાયો. વોન્ટેડ આરોપીને ગુજરાત એટીએસે દબોચી લીધો છે. પાલનપુરમાંથી સુખવિંદરસિંહ ઉર્ફે સુખી ઝડપાયો છે. ગુજરાત એટીએસે આરોપીને અમદાવાદ લાવ્યો. બટાલા ફાયરિંગ કેસમાં આરોપી ઝડપાતા તપાસ તેજ બની. તો અમદાવાદના રાણીપથી સમાચાર સામે આવ્યા. મેફેડ્રોનના જથ્થાની સાથે આરોપી ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો. 38 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.
રાજહેરાટમાંથી આરોપી ઝડપાયો છે. મેફેડ્રોન સહિત 1.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. નશાના કારોબારની સામે ક્રાઇમ બ્રાન્ચની કડક કાર્યવાહી. તો અમદાવાદના નાના ચિલોડાનો મુદ્દો બોર્ડમાં પણ ગુંજ્યો છે. સામાન્ય સભા પહેલા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો. કોંગ્રેસ કોર્પોરેટરોએ પોસ્ટર દર્શાવીને સૂત્રોચ્ચાર કર્યા. સિક્યુરિટી કંપની સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી. અમદાવાદ શહેરમાં આજે ખૂબ જ શરમજનક ઘટના બની છે. અમદાવાદ શહેરના કોર્પોરેશનના અધિકારીઓના નામથી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી દ્વારા આ પ્રકારનું ડિમોલેશન કરવામાં આવે, મીડિયામાં બાઇટ આપવામાં આવે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. હું કહું છું આ ખૂબ જ શરમજનક ઘટના છે. સમગ્ર અમદાવાદ શહેરની અંદર જેમ સુરતમાં ઘટના બની એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં ઘટના બની છે. પહેલા હોસ્પિટલ ભૂતિયા મળી, ત્યારબાદ ભૂતિયા ડોક્ટર બન્યા અને હવે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના નામે ભૂતિયા ડિમોલેશન. આટલી મોટી પ્રક્રિયા છતાં પણ કોર્પોરેશનની કોઈ પણ એની આંખ નથી ઉઘડતી. એના અધિકારીઓને ખબર જ નથી કે કયા પ્રકારે આટલું મોટું ડિમોલેશન શહેરમાં કરવામાં આવે. તો અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા પહેલા જ હોબાળો થયો. પાસ વગર આવેલા લોકોને બેસવા ના દેતા બબાલ થઈ. સામાન્ય સભામાં બેસવા માટે પાસ ફરજિયાત છે. લોકોએ બળજબરી રીતે બેસવા માટે પ્રયાસ કર્યો. મેયર મુર્દાબાદના નારા પણ અમુક લોકોએ લગાવ્યા. પોલીસે આ તમામ લોકોને પાસના હોવાથી હટાવ્યા હતા. તો ગુજરાતમાં H1N1 વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલમાં H1N1ના 2 કેસ નોંધાયા છે. 18 શંકાસ્પદ દર્દીઓના નમૂના લેવામાં આવ્યા. 2 દર્દીઓના અહેવાલ પોઝિટિવ આવ્યા. બંને દર્દીઓને ઘરે અલગ રહેવાની સલાહ આપવામાં આવી. કેસ વધે તો સિવિલ તંત્ર સજ્જ. હોસ્પિટલમાં દવાઓ અને સાધનો તૈયાર છે. લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવા અપીલ કરાઈ. મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલાની વાત કરું તો અત્યારે અમારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ H1N1નો કોઈ પણ દર્દી હાલ દાખલ નથી અને અમે દર અઠવાડિયે આવા શંકાસ્પદ દર્દી આવતા હોય તો તેવા દર્દીના અમારી હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં તેનું ટેસ્ટિંગ થાય છે. તો તારીખ 18 તારીખ સુધીના આંકડા અમારી હોસ્પિટલના લગભગ 18 દર્દીના H1N1ના લેવામાં આવેલા સેમ્પલ. તો અમારા માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં તેમનાથી 18માંથી 2 જે શંકાસ્પદ હતા તેમના રિપોર્ટ H1N1 પોઝિટિવ હતા અને હાલ અમારી હોસ્પિટલમાં H1N1નું કોઈ દર્દી દાખલ નથી અને H1N1ના દર્દી જો વધારો થાય તો અમારી હોસ્પિટલમાં અમે તેના માટે પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા તથા ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ અને તમામ સાધનો અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે અને તમામ પરિસ્થિતિ એવી કોઈ પણ થાય તો અમે પહોંચી વળવા પડશે. તો અમદાવાદથી સમાચાર. હેલ્થ વિભાગના ચોંકાવનારા આંકડા જાહેર થયા. ચાલુ માસમાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા છે. સાદા મેલેરિયાના 76 કેસ નોંધાયા જ્યારે મેલેરિયાના 14 કેસ નોંધાયા. ઝાડા ઉલટીના 273 કેસ નોંધાયા. કમળાના 52 અને ટાઇફોઇડના 153 કેસ. ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વધ્યાની ચિંતા છે. આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાનમાં ડેન્ગ્યુના 147 કેસીસ, સાદા મલેરિયાના 76 કેસીસ અને ઝેરી મલેરિયાના 14 કેસીસ, ચિકનગુનિયાના 3 કેસીસ રિપોર્ટ થયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ 91 જેટલા અર્બન હેલ્થ સેન્ટરમાં, 13 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આ તમામ જગ્યાએ મલેરિયાનું, ચિકનગુનિયાનું, ડેન્ગ્યુનું નિદાન થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. આઈધર બ્લડ સેમ્પલ ઓર સિરમ સેમ્પલ કલેક્શન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે સાથે જેને ટેસ્ટ પોઝિટિવ આવે છે તે તમામને પણ દવાની સારવાર આપીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે એટલે કે પાણીજન્ય કેસીસ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 273 કેસીસ, જોન્ડિસના 52 કેસીસ, ટાઇફોઇડના 153 કેસીસ રિપોર્ટ થયેલા છે. હાલમાં પોલ્યુશનને લગતી જે કોઈ કમ્પ્લેન આવે તે જગ્યાએ જઈને પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તાકીદના ધોરણે આ લીકેજ રિપેર થાય તે પ્રકારની એક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદના અંબાવાડીમાં ફૂગવાળી આઈસ્ક્રીમ મળ્યાનો આક્ષેપ. શીતલ આઈસ્ક્રીમમાં એક્સપાયરી તારીખ હોવાનો દાવો છે. 4 લીટરની આઈસ્ક્રીમ ખરીદાયા બાદ આ ખુલાસો થયો. આઈસ્ક્રીમમાં ફૂગ દેખાતા ગ્રાહકે સતર્કતા દાખવી. ફરિયાદ બાદ એએમસી તપાસની માંગ ઉઠી. આઈસ્ક્રીમના નમૂના લઈ તપાસની માંગ ઉઠવા પામી. ડેપો કર્મચારીએ ભૂલ સ્વીકારી માફી માંગી. ફૂડ પોઈઝનિંગની શક્યતાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી. હલો હા બોલો બોલો પૂર્વેશભાઈ, તમારો ફોન આવ્યો ને? મુકેશભાઈ બોલે. અરે મુકેશભાઈ, મારે ભૂલ થઈ ગઈ. તમને કીધું તો ખરા, એકવાર ખાલી જવા દો, કારણ કે મારે નાખી દેવાનો હતો ને સાઈડમાં મૂકેલો, તમને અપાઈ ગયો. કાલે ઉતાવળમાં મારે મોઢું થતું, તમે જોયું નહીં યાર. એકવાર તમે આવું ન યાર ઓલું કરો. ના પણ એવું ના, પણ અમારે તો બધા હગાવાલા કચરો અમે મરી જઈએ ને યાર, બીમાર થઈ જઈએ. અમારે શું કરવાનું આવા આઈસ્ક્રીમ ખાઈને યાર? ફૂગ કેટલી વળી ગઈ છે યાર. અરે એ વાત હું સમજી ગયો, પણ મારી ભૂલ છે, હું સ્વીકારું છું. પણ અરે પણ એમ નથી વાત, ભૂલનો સવાલ નથી. આમાં શું હાલત થાય અમારી, ઈ તો જુઓ તમે. તમે એમ કહો છો કે તમે નવા છો તો તમે શું લોકોને આઈસ્ક્રીમ મફતમાં આલતો છો? બધાને ભૂલથી બિલ ખોટું બની જાય છે, તમે લોકોના પૈસા ઓછા લઈ લો છો. અરે ના ના, એવી વાત નથી, પણ હું તમને કહું છું, નવા છો તો તમને કંપનીએ સમજી વિચારીને નોકરી રાખ્યા હોય ને, એમને એમ તો રાખ્યા ન હોય. અને તમે કોઈના બિલ બનાવો છો તો કોઈને આઈસ્ક્રીમ વધારે જતો રહેશે? ના ના, એ તો વાત તો કોઈના પૈસા લેવાના હોય 620 રૂપિયા તો 610 લઈ લો છો. તો અમદાવાદમાં તહેવારો પહેલા જ હવે હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. કાલુપુરમાં કાજુ કતરીના એકમને સીલ કરવામાં આવ્યો. કાજુ કતરીના વરખમાં ભેળસેળ મળી આવી. દરિયાપુરમાં ગંદકીને કારણે એકમ સીલ કરાયું. 7 ઝોનમાં 22 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું. રેપિડ કોર્ટથી વિવિધ ખાદ્ય પદાર્થો તપાસવામાં આવ્યા. તો રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. 45 પેઢીઓમાં ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું. 206 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. 5 પેઢીઓને સ્વચ્છતા મામલે નોટિસ આપવામાં આવી. 12,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ફરાળી વાનગીઓના 11 નમૂના લેવામાં આવ્યા. ખાસ કરીને જે આ ફરાળી આઇટમના ઉત્પાદન કરતા હોય, ખાસ કરીને ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા એવી પેઢીની જે છે તપાસ કરવામાં આવી છે. એમાં તેમના દ્વારા વપરાશમાં લેવાતા સ્ટાર્ચ પાવડર, જે સ્ટાર્ચનો લોટ, સાથે સાથે અન્ય તેલ અને અન્ય તમામ આઇટમો જે છે એની ચકાસણી કરવામાં આવી છે. જોવા જઈએ તો કુલ જે છે 11 ફરાળી પેટીસ અને ઉત્પાદન કરતાઓ છે ત્યાંથી જે છે લોટના નમૂના લેવામાં આવ્યા છે અને 206 કિલો જેટલો અખાદ્ય જથ્થો જે છે એનો નાશ કરવામાં આવ્યો છે. જય સિયારામ ફરસાણ ઉપરાંત જે છે જલારામ ફરસાણ, આ બેને ત્યાંથી ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ એટલે કે જે મકાઈનો લોટ જે છે મળી આવેલો હતો. આ તમામ જે છે જથ્થો જે છે 15 કિલો અને અન્ય જગ્યાએ 19 કિલોનો નાશ કરવામાં આવે છે. અને કુલ વહીવટી ચાર્જ સ્વરૂપે બંને પાસેથી ક્રમશઃ જોવા જઈએ તો 3,000 રૂપિયા વહીવટી ચાર્જ અને બીજા પાસેથી 2,000 રૂપિયા વહીવટી ચાર્જ જે છે વસૂલ કરવામાં આવ્યો છે. કુલ જે છે ગત સપ્તાહે કુલ 12,000 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે અને દંડાત્મક કાર્યવાહી જે છે આ રીતે કરવામાં આવી છે. તો બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. દેવીપૂજક વાસમાં ખાદ્ય એકમમાં તપાસ કરાઈ. શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું. 434 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. જપ્ત ઘીની કિંમત 2.49 લાખ રૂપિયા છે. ઘીના નમૂના સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા. લેબ રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. બિરયાનીમાં કલરનું કાંડ સામે આવ્યું. ફતેગંજની બોમ્બે રસોઈમાં 160 કિલો બિરયાની મળી આવી. બિરયાનીમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલર વપરાતો હતો. વીએમસી ફૂડ સેફટી ટીમે સ્થળ પર તપાસ કરી ભારે અસ્વચ્છતા મળતા દુકાન તાત્કાલિક બંધ કરવામાં આવી. 160 કિલો બિરયાનીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. જમજમ કેટરર્સમાંથી પણ કલરયુક્ત બિરયાની મળી આવી. અનેક નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બોમ્બે રસોયા નામની એક બિરયાનીનું યુનિટ છે, જ્યાં તેઓ બિરયાની બને એને સેલ કરે છે. અને ત્યાં આકસ્મિક ઇન્સ્પેક્શન કરતાં તેઓને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલ છે અને જે બિરયાની બનાવેલ છે તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળેલ છે, જે પ્રીપેડ ફૂડમાં વેલિડ નથી. તે આધારિત તમામ જે ફૂડ કલરવાળી
આશરે 160 કિલો જેવી આપણે સ્થળ પર જ નાશ કરાવેલ છે અને હાલના ધોરણે તાત્કાલિક દુકાન બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. તો અરવલ્લી ખાતેથી સમાચાર સામે આવ્યા. કલેક્ટર કચેરીએ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ. શિષ્યવૃત્તિ બાકી રહેતા વિદ્યાર્થીઓમાં રોષ છે. શિષ્યવૃત્તિની અરજીઓ પેન્ડિંગ રહેતા મુશ્કેલી. પેન્ડિંગ અરજીઓની તાત્કાલિક નિકાલ કરવાની માંગ ઉઠી. વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ મુદ્દે રજૂઆત કરી. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ જે SC ST OBC અને EWSના જે વિદ્યાર્થીઓને ઘણા સમયથી સ્કોલરશિપ પેન્ડિંગ પડી છે અને ઘણા બધા ટેકનિકલ ઇસ્યુના કારણે આજે સ્કોલરશિપ એમાં ખાતામાં આવી નથી, તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે એ વિષયને લઈ કે તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પેન્ડિંગ પડી છે એ વિદ્યાર્થીઓને તાત્કાલિક એ પૈસા એમના ખાતામાં ચૂકવવામાં આવે અને આવનારા સમયની અંદર જે સ્કોલરશિપના ફોર્મ ભરવાના છે વિદ્યાર્થીઓ, તો એમની પણ ચૂકવણી એ એમના જે સમય ધોરણ પ્રમાણે એ સ્કોલરશિપ એમના ખાતામાં ચૂકવવામાં આવે એ વિવિધ માંગને લઈ અને આજે કલેક્ટરશ્રીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા આવેદન આપવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે અરવલ્લી જિલ્લાના દરેક કાર્યકર્તા દ્વારા કલેક્ટર કચેરીએ કલેક્ટરજીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે SC ST OBC EWS ના દરેક વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ ઘણા સમયથી શિષ્યવૃત્તિ પડતી નથી એના માટે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા આજે ઉગ્રથી ઉગ્ર આવેદનપત્ર આપીને ત્યાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. એના માટે કે જે વિદ્યાર્થીઓની જે ટેકનિકલ ઇસ્યુ જે આધાર કાર્ડ વેરિફિકેશન જે વેરિફિકેશન છે એનું નિકાલ કરીને એને નિરાકરણ લાવીને જે સરકારે નિરાકરણ લાવીને જે વિદ્યાર્થીઓને દરેકથી એને નિરાકરણ સમયસર એમના ખાતાની અંદર શિષ્યવૃત્તિ પડી જાય એવી રીતે વિદ્યાર્થી પરિષદની માંગ છે. જો આગામી સમયની અંદર સમયસર વિદ્યાર્થી પરિષદની અંદર શિષ્યવૃત્તિ પડવામાં નહીં આવે જે દરેક કાર્યકર્તા શિષ્યવૃત્તિ પડવામાં નહીં આવે તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. તો મહુવામાં રત્ન કલાકારો દ્વારા ભાવ વધારાની માંગણી કરવામાં આવી. પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે મોટી સભા યોજાઈ. હીરાના ભાવ ઘટતા રત્ન કલાકારો મુશ્કેલીમાં છે. હીરા ઉદ્યોગમાં મંદીથી પૂરતું વળતર નથી મળતું. હીરા ઘસવાના ભાવ વધારવા એકસૂરે માંગ ઉઠી. મોંઘવારી વચ્ચે પરિવાર ચલાવવો મુશ્કેલ બન્યું. ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો આક્રમક થયા. ત્યારે હવે રત્ન કલાકારો મેદાનમાં ઉતર્યા છે. મોટી સંખ્યામાં રત્ન કલાકારો એકઠા થયા છે. જે હીરા ઘસવાનો જે ભાવ છે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ધમધમાટી જોવા મળી રહી છે. લાલ ડુંગળીની 2000 ગુણીની આવક થઈ. સફેદ ડુંગળીની 1000 ગુણીની આવક. સારી ગુણવત્તાની ડુંગળીના ભાવ ઊંચા રહ્યા. ડુંગળીનો મહત્તમ ભાવ 830 રૂપિયા રહ્યો. સારા ભાવથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો બનાસકાંઠાના પાલનપુરથી સમાચાર સામે આવ્યા. ખાડારાજથી મોપેડના 2 કટકા થયા. ડીપીથી શિવનગર રોડ ખોદ્યા બાદ ખાડા જોવા મળી રહ્યા છે. ખાડામાં મોપેડ પટકાતા 2 કટકા થયા. મોપેડનું આગળનું ટાયર અલગ થયું. પાલિકા સામે સ્થાનિકોમાં ભારે રોષ. નવો રોડ નહીં બનતા મુશ્કેલી યથાવત રહેતા લોકોમાં રોષ. તો સુરતના અડાજણથી સમાચાર સામે આવ્યા. જ્વેલર્સમાં વહેલી સવારે ચોરી થઈ છે. પલ્મોનાઝ જ્વેલર્સમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી આવી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. જ્વેલર્સના સ્ટાફની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી. આરોપીઓને ઝડપી પાડવા અલગ ટીમો બનાવવામાં આવી. તો કચ્છના ભુજમાં દબાણ હટાવ ઝુંબેશનો આજે બીજો દિવસ. હોસ્પિટલ રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. પાલિકાએ દબાણકર્તાઓને 4 દિવસ અગાઉ નોટિસ આપી હતી. કેટલાક દબાણકર્તાઓએ જાતે દબાણો હટાવ્યા છે. ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લા કરવામાં આવ્યા. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પાલિકાની કડક કાર્યવાહી. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી થશે.
તો રાજ્યમાં આરએસએસ બેઠકનું આ બીજું સત્ર શરૂ. બીજા સત્રમાં હર્ષ સંઘવીની હાજરી. વૈચારિક અને શૈક્ષણિક મુદ્દે મંથન થશે. સંઘની ભગીની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. સરકારના મંત્રીઓ પણ બેઠકમાં જોડાયા. બેઠકમાં મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થશે. તો દેવગઢ બારિયામાં પત્નીના મોતથી પતિએ જીવન ટૂંકાવ્યું. નગવાવ ગામે આંબાના ઝાડે ગળે ફાંસો ખાધો. પત્ની દક્ષાનું ઓપરેશન બાદ મોત થયું હતું. પત્નીના મોતથી ગિરીશને ભારે આઘાત લાગ્યો. ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી. તબીબની બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે. બે દીકરીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી. સાગટાડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. તો રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં સામાન્ય કરતા 7% વરસાદ જોવા મળ્યો. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 30% ઓછો વરસાદ. સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ દિલ્હીમાં પીએમ મોદીની સાથે મુલાકાત કરી. તો મહત્વના સમાચાર, શંકર ચૌધરીએ પીએમની સાથે મુલાકાત કરી. વિધાનસભાના અધ્યક્ષે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. તો નવી દિલ્હીમાં મુલાકાત કરવામાં આવી. કૃષિ સહિતના વિવિધ મુદ્દાઓ પર પીએમનું માર્ગદર્શન મેળવ્યું. ખેડૂતો પશુપાલકોના હિતને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. થરાદની માતૃશક્તિની હસ્તકલાથી તૈયાર કરેલી શાલ પણ ભેટ કરવામાં આવી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નવી દિલ્હીમાં પીએમ સાથે મુલાકાત કરી. રાજકોટના પડવલા ગામમાં ભત્રીજાએ જ કાકાની હત્યા કરતા ચકચાર મચી. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામે હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સામાન્ય બોલાચાલી અને મજાક બાબતે કૌટુંબિક ભત્રીજાએ પોતાના જ કાકાની છરીના ઘા ઝીકીને ક્રૂર હત્યા કરી દીધી છે. ગામના બસ સ્ટેન્ડ પાસે કાકા અદ્રેમાન નોયડા અને ભત્રીજા સોહિલ નોયડા વચ્ચે સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા ભત્રીજા સોહિલે કાકાની છાતીના ભાગે તીક્ષ્ણ છરીનો ઘા મારી દીધો હતો. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત કાકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું છે. વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે આ શોએબ અયુબભાઈ નોયડા, આ અદ્રેમાનના છરીથી એના ઉપર હુમલો કર્યો. એક જ ઘા કર્યો અને આ ઘાથી આના ગંભીર થઈ ગયો. ગંભીર થતા એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં આને બ્રોડ ડેડ ડિક્લેર કરવામાં આવ્યો. આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમને રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો. હાલ આગળની જો કાર્યવાહી છે, આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ પડવલા ગામની સીમમાંથી આરોપી ભત્રીજા સોહિલ નોયડાને ઝડપી પાડ્યો છે. પોલીસે હત્યામાં વાપરવામાં આવેલી છરી પણ કબજે કરી લીધી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.